આપણે શું પ્રયત્ન કરવો? તો પહેલા તો what the questions that we face, what the problems that we face, the struggles that we experience. એમાં પહેલી મોટી વાત છે અહમ મમત્વ, રાગ દ્વેષ, એટલે કે આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ. The I-ness and my-ness within us creates lot many problems. કારણ કે અત્યારે બધા ભણેલા છે, બધાને એમ થાય કે I am something. દરેકને એમ થાય, વર્ષો પહેલા મારા ગુણાતીયન સ્વામી લખ્યું છે કે દરેકને મનમાં એમ છે કે મારી સમજણ પ્રમાણે બધા રહે તો બહુ સારું. એટલે ફેમિલીમાં દરેકને એમ હોય કે હું જેમ સમજુ છું, હું જેમ કહું છું એમ જો બધા કરે ને તો સ્વામી બહુ મજા આવે અમારા ફેમિલીમાં. પણ આ લોકો મારું માનતા નથી. પણ હવે બધાને એવું છે પાછું ફેમિલીમાં, 4 જણાને કે 5 જણાને, જે હોય એટલા બધાને. ગઈઢા બુઢા મા બાપો એને હોય કે તને અનુભવ નથી, મને અનુભવ છે. અને યુવાનોને એમ કે તમારો અનુભવ છે પણ એ જૂના જમાનાનો છે, આ મોડર્ન જમાને તમને ખબર નથી. એ બંને ચર્ચા કરતા તો પેલો ટોટીઓ બધા એમ MBA, મને બધું આવડે. એટલે 3 જનરેશનમાં બધું ફ્રિક્શન એટલું બધું ઊભું થાય. એટલે અહમ મમત્વના પ્રશ્નો થાય. અમદાવાદમાં એક ડેન્ટલ સર્જન કપલનો એક કેસ બહુ ચર્ચિત થયેલો. બંને જણા કોલેજમાં ભણતા હતા. દે ગોટ ઇન્ટ્રોડ્યુસ ટુ ઈચ અધર, ગોટ ઇન ટુ અ રિલેશનશિપ. બંને MBBS પૂરું કર્યું. બંનેની ઈચ્છા હતી કે આપણે મેરેજ કરીએ, વી લીવ ટુગેધર, ફાઇન. But for some reason their parents did not permit them. They continued, post graduation ચાલુ કર્યું. The relationship was on. પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું પછી પાછી મેરેજ માટેની વાત ઘરે મૂકી. For some reason parents did not allow from both the sides. એટલે they started their jobs as dental surgeons. અમદાવાદની 2 મોટી હોસ્પિટલમાં બંને જણાને જોબ મળી ગઈ. એમાં પણ થોડા વર્ષો ગયા. બંનેની ઉંમર 33, 34, 35 થઈ ગઈ. પછી પેરેન્ટ્સ એમ થયું કે આપણે પરમિશન આપી દઈએ, લેટ ધેમ મેરી એન્ડ બી હેપી. એટલે મેરેજ કર્યા. 10 years of marriage, 7-year-old girl. અને પછી ફોર એઝ nature would have permitted or destiny would have gone that side, કે જે લેડી ડોક્ટર હતા એની ઇન્કમ વધવા માંડી, એની પ્રેક્ટિસ વધવા માંડી. એટલે she decided to have purchase a plot, a land, construct a hospital, start a private practice. અને જે જેન્ટલમેન ડોક્ટર હતા એને હજી રૂટીન પ્રેક્ટિસ હતી, એટલે he still needed to work with a hospital. એટલે એક ઈગો પ્રશ્ન આવી ગયો, મેલ શોવિનિઝમનો પ્રશ્ન આવે ને કે હાઉ કેન માય વાઇફ અર્ન મોર ધેન મી. એ પાછો એક મોટો પ્રશ્ન આવે. એટલે એ પ્રશ્ન આવ્યો, એમાંથી મતભેદ શરૂ થયા, મનભેદ થયા, ડિવોર્સ સુધી વાત પહોંચી. બંને અલગ રહેવાનું શરૂ કર્યું. અને ભારતના કાયદા પ્રમાણે એ લોકો 1 વર્ષ જુદા રહ્યા પછી કોર્ટ બોલાવે અને કોર્ટ એમને કહે કે હવે તમે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી પેપર સાઇન કરતા હોય તો કરી નાખો. બંને સેટ ફાઇન. બંનેના લોયર્સે બંનેને બોલાવ્યા. 7-year ડોટર એ સાથે હતી. કોર્ટે પ્રશ્ન પૂછ્યો કે તમે બંને ડિવોર્સ થઈ જાઓ પણ આ ડોટરનું ધ્યાન કોણ રાખશે? કારણ કે માઇનર છે એટલે મધર જ ધ્યાન રાખે. તો સાઇન ધ પેપર્સ એન્ડ ટેક ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ચાઇલ્ડ. તો પેલા લેડી ડોક્ટરે કીધું કે જો મારી પાસે તો ટાઈમ જ નથી, હું તો સવારે 6 થી રાતે 10 વાગ્યા સુધી બહુ બિઝી છું. મારા હસબન્ડ છે ને એમને પ્રેક્ટિસ થોડી ઓછી છે, એમને ટાઈમ છે તો એ દીકરીનું ધ્યાન રાખશે. એટલે પાછો બીજો ઘા વાગ્યો જાહેરમાં, કોર્ટમાં. એટલે પછી એને કીધું મારી પાસે ટાઈમ નથી. તો કોર્ટે કીધું તો અમે પેપર સાઇન નહીં કરવા દઈએ તમને, પહેલા આની કસ્ટડી ક્લિયર કરો. કોર્ટે વચ્ચેનો રસ્તો કાઢ્યો કે 2 બાજુથી ગ્રેન્ડ પેરેન્ટ્સને બોલાવો. આ ડોટરના મેટર્નલ ગ્રેન્ડ પેરેન્ટ્સ અને પેટર્નલ ગ્રેન્ડ પેરેન્ટ્સને તમે બોલાવો. બીજે દિવસે એ લોકો આવ્યા કોર્ટના પ્રોસિડિંગ્સમાં અને કોર્ટે પૂછ્યું એટલે એ લોકોએ પણ રકઝક કરી કે અમારી ઉંમર 65-70 વર્ષની છે, ટુ રેઝ અપ અ સ્મોલ ડોટર એટ ધીસ એજ ઇઝ ડિફિકલ્ટ. એનું ક્લાસીસ હોય, ટ્યુશન્સ હોય, ધીસ દેટ. છતાં એ નાની દીકરીની નાની એની મેટર્નલ ગ્રેન્ડ પેરેન્ટે, ગ્રેન્ડ મધરે નક્કી કર્યું કે ચલો હું જવાબદારી લઈશ. એટલે પછી કોર્ટે અનુમતિ આપી અને જેવી એની નાની હા પાડી એટલે આ બંને તો સરસ ભણેલા હતા, બંને ડેન્ટલ સર્જન્સ હતા, મેનર્સ તો ખૂબ સારા હતા. ઇન ટિપિકલ અમેરિકન મોડર્ન ફેશન, થેન્ક યુ મોમ, થેન્ક યુ તો કેવું પડે ને મોમને, કારણ કે નાની ડોટરનું ધ્યાન રાખવાનું નક્કી કર્યું એટલે આટલું ભણતર લો, આ તમારું એજ્યુકેશન. MS યુનિવર્સિટીમાં પ્રોફેસર MS મદન હતા. એમનું સન્માન 1985માં BAPS સંસ્થા દ્વારા મોટો ઉત્સવ અમદાવાદમાં થયેલું ત્યારે પ્રવચનમાં એમણે બહુ જ સરસ વાત કરી કે વી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ. અમે ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરીએ છીએ. કારણ કે સંસ્કાર નથી આપી શકતા, એને સદવિચાર ને સદભાવના એ દરેક પ્રશ્નમાં પ્રાધાન રહેવા જોઈએ એ વાત સમજાવી નથી શકતા
કે પ્રશ્નનો ઉકેલ કરવાનો હોય એમાં પહેલા સદવિચાર ને સદભાવના રાખવા. એનાથી પ્રશ્નનો ઉકેલ ના આવે તો then you go for a practical solution. એટલે he said કે we are producing educated monkeys. આ એ જ થયું ને. અને બંને પાર્કિંગ લોટમાં ગયા, સાઇન કરીને પોતપોતાની કાર લઈને નીકળી ગયા. ઘણા વર્ષો સુધી એ નાની દીકરીને એની નાની ઓટોમાં લઈને સ્કૂલે મૂકવા જાય અને અમદાવાદનો એ પોશ એરિયા સેટેલાઇટ, ત્યાં 1990માં 5 કરોડનો મોટો બંગલો બાંધેલો હોય, આજે પણ ખંડેર પડ્યો છે ને પેલી નાની દીકરી એની નાનીને ઓટોમાંથી હાથ બહાર કાઢીને પૂછે કે નાની, ફરી વખત પપ્પા, મમ્મી અને હું અમે ક્યારે અહીંયા રહેવા જશું અમારા ઓલ્ડ હાઉસમાં? ત્યારે ધ નાની હેડ નો આન્સર એન્ડ જસ્ટ ટીયર્સ ઇન હર આઈઝ. આ પરિસ્થિતિ છે. એટલે અહમ મમત્વના આવા પ્રશ્નો આવી જાય, સ્વભાવના પ્રશ્નો આવી જાય. કેટલા બધા ડિવોર્સ રેટ્સ વધે છે. 65% ઓફ ધ કોર્ટ કેસીસ એનીવેર ઇન ધ વર્લ્ડ આર ફેમિલી ડિસ્પ્યુટ્સ. એમાં સમજવાની તૈયારી નહીં. પિતા અને પુત્ર વચ્ચે, પુત્ર જ્યારે ધંધામાં એન્ટર થાય ત્યારે, when the son enters family business, it's again a big episode in life. It's again a big episode in life to be taken care of. HWC, handle with care. એવી રીતે બે ભાઈઓ વચ્ચે જ્યારે એ લોકો ટેક ઓવર કરે નેક્સ્ટ જનરેશન બિઝનેસમાં, ત્યારે બંને ભાઈઓ વચ્ચે ડિસિઝન મેકિંગ મોટા ઇશ્યુઝ થાય. અને મધર ઇન લો ડોટર ઇન લો નો તો યુનિવર્સલ પ્રોબ્લેમ છે જ. એ બંનેના રિલેશનમાં પાછળ ઇન લો એટલે લખાય છે that relationship drags you towards law. એટલે મધર ઇન લો ડોટર ઇન લો રિલેશનશિપ હોય. એના કેટલા બધા પ્રશ્નો થાય છે. તો આ અહમ મમત્વના પ્રશ્નો છે. માણસે સ્વભાવ પ્રકૃતિમાં થોડી નરમાશ, થોડું જતું કરવું, થોડું મન મોટું રાખવું, ચલાવી લેવું, આ શીખવાની બહુ જરૂર છે. We are tried upon to become complete man. We are less tried upon to become complete human beings. આપણે ભણીએ છીએ પણ ઘણી વખત ગણતા નથી. એટલે આ થોડું જતું કરવું, મોટું મન રાખવું, ચલાવી લેવું, વડીલોનું રિસ્પેક્ટ રાખવું, એ શીખવાની જરૂર છે. તમારે દીકરીને તમે સાસરે મોકલો ત્યારે એને સલાહ આપી કે બેટા હવે તારું એક ઘર છે, એ તારા મા બાપ છે, એની આજ્ઞામાં તું રહેજે. અને તે ભલે MBA કર્યું, તને બધું આવડે છે, પણ પહેલા 2 વર્ષ સુધી ત્યાં તારા નવા ફેમિલી મેમ્બર્સના નેચર્સ હોય, લાઇક્સ હોય, ડિસલાઇક્સ હોય, એ લોકોના દિવસ દરમિયાન ઉઠવા બેસવા, ખાવા પીવાના ટાઈમિંગ્સ હોય, એ લોકોની રસ રુચિ હોય, એ બધું જાણવું પડે. હવે નેક્સ્ટ ડે જઈને સજેશન કરે કે આ કબડ છે ને એ બરોબર નથી, થોડું કામ ફરવું જોઈએ. તું રહેવા દે, 2 વર્ષ કાઢી ગયા. એ કબડ ત્યાં મૂક્યો છે ને, ઘણી ચર્ચા પછી મૂકાણો છે, એમાં તે પાર્ટિસિપેટ નહોતું કર્યું. એ ડિસ્કશન ફેમિલીનું તને ખબર નથી. તું કબડ ના પહેરવીશ, તું ભરી જઈશ. એટલે દીકરીને કેવું કે તારા સાસુના હાથમાં જે ચાવીનો ઝુમખો છે ને, એ બહુ જલ્દી તલાપ મારવાની તૈયારી ના રાખવી. પહેલા એ લોકોના મન સાચવવા પડે. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સુંદર સલાહ આપતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે પહેલા 2 વર્ષ કંઈ જ બોલવું નહીં. જે વાત થતી હોય સાચી છે, સારી છે, લેટ્સ ડુ, એવી ભાવના જ રાખવી. તો બોન્ડિંગ તો પહેલા થવું જોઈએ ને. ગમે ત્યારે તમે બુદ્ધિશાળી હોય, ઇફ યુ ડોન્ટ ગો ફોર ધ ઇનિશિયલ બોન્ડિંગ વિથ ધ પીપલ ધેટ યુ આર નાઉ ગોઈંગ ટુ બી વિથ થ્રુ આઉટ યોર લાઈફ, એ બોન્ડિંગ જ ના થાય તો પછી આગળ વાત કેમ ચાલશે? એટલે લાઇક્સ, ડિસલાઇક્સ, સ્વભાવ પ્રકૃતિ બધું જાણી રાખવું પડે. બીજું પ્રમુખ સ્વામી મહારાજ સલાહ આપતા કે ઘરમાં દીકરાના લગ્ન થાય અને વહુ આવી તો સાસુ સસરાએ પણ એને દીકરીની જેમ જોવી કે આ મારી દીકરી છે. અને પોતાની દીકરીને સાસરે દુઃખ થાય ને જેટલું દુઃખ થાય એટલું એમ સમજીને વહુને પણ પોતાની દીકરી માનવી કે એને પણ દુઃખ થશે. તો એ રિલેશનશિપનું ધ્યાન રાખવું. બીજી તમારી દીકરીને સલાહ આપી કે બેટા કે રોજ સાંજે ફોન કરવાની જરૂર નથી, ભલે વોટ્સએપ કોલિંગ મફત છે, પણ નાવ ઇટ ઇઝ યોર ફેમિલી, યુ રિમેઇન હેપી વિથ ધેર. આ તો સલાહ આપે કે કંઈ પણ થાય ને તું ચિંતા ના કરીશ, અમે બેઠા છીએ. યુ આર સ્પોઇલિંગ યોર ડોટર્સ ફ્યુચર.
યુ આર ડેફિનેટલી સ્પોઇલિંગ યોર ડોટર્સ ફ્યુચર. એને કહેવાનું કે બેટા થોડુંક તો થશે, ઘર્ષણ થશે, થોડું સહન કરી લેવાનું, થોડું મોટું મન રાખી લેવાનું. કારણ કે કોક જગ્યાએ તો વ્યક્તિ મોટું મન રાખીને સહન કરવું પડે ને. જીવનમાં એવા બે વડીલો હોય તો ત્યાં તો આપણે એમ કહીએ હા ભલે આપ જે કહો છો એ બરાબર છે. એવું ક્યાંક તો રાખવું પડે કે નહીં કે બધી જગ્યાએ હું કહું એમ જ થવું જોઈએ. તો ક્યાં ઓફિસમાં આપણે પણ જેમ નક્કી કરે જેમ થાય છે. ઇવન ઇફ યુ આર ધ બોસ ઇન ધી ઓફિસ, you have to sometimes submit yourself to the suggestions of your managers. Yes or no? કારણ કે સારું હોય તો તમારે સ્વીકારવું પડે if you want to grow and progress. તો ત્યાં પણ આવી પરિસ્થિતિ થાય છે તો અહીંયા તો આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે આવી રીતે કારણ કે રોજ સાંજે ફોન કરે એટલે સાસુ સસરાને ડાઉટ જાય કે ઘરની બધી વાતો ત્યાં કરતા હશે, ત્યાંથી પછી સજેશન્સ આવતા હશે અને એ પ્રમાણેનું વર્તન ફરી ગયું, બોલવાનું ફરી ગયું. એટલે આ ઇનિશિયલ બોન્ડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ઇનિશિયલ બોન્ડિંગ માટેના પ્રોસેસીસ થાય તો સ્વભાવ પ્રકૃતિ થોડા નરમ રહે અને સરળતાથી સારી રીતે ફેમિલીમાં ભળી જવાય. જેમ દૂધમાં સાકર ભળી જાય અને આપણે હલાવીને દૂધ એકદમ મીઠું થઈ જાય એમ આખા ફેમિલીમાં સ્વીટનેસ આવી જાય. એટલે એક અહમ મહત્વના પ્રશ્ન છોડવાના. પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી સંસ્થાના પ્રેસિડેન્ટ ફોર 65 years, અનચેલેન્જ્ડ, નો ઇલેક્શન્સ, આવી રીતે રહ્યા, સર્વસત્તાધીશ હતા, પણ બધા સંતો, આશ્રિત હરિભક્તો બધાને સાથે લઈને ચાલ્યા, બધાના નાના મોટા સજેશન્સ એમને સ્વીકાર્યા, બધાની નાની મોટી વાત એમને સાંભળી અને દરેકને સાથે લઈને ચાલ્યા. તો આ બીએપીએ સંસ્થાનો આટલો વિકાસ થયો. યુનાઇટેડ નેશન્સ સુધી એનજીઓ તરીકે એક પરમેનન્ટ સીટ પ્રાપ્ત થઈ ગઈ. તો વિકાસ છે એ સંપના આધારે છે. સંપ છે એ સ્વભાવ મૂકીએ તો આવે અને સ્વભાવ મૂકવાની તૈયારી હોય તો એકતા અને શાંતિ જરૂર રહે. એટલે એ સિદ્ધાંત આપણે હંમેશા દ્રઢ કરીને રાખવાનો.